એક કંપનીના ભાગીદારના મોબાઈલ નંબરનું સિમ સ્વેપ કરી બેંક એકાઉન્ટમાંથી 2,29,00,000ની છેતરપિંડી કરનારી ગેંગનો પર્દાફાશ થયો છે। સાયબર ક્રાઇમ પોલીસે ગુનામાં ગેંગના એક સાગરીતની ઉત્તર પ્રદેશના આઝમગઢથી ધરપકડ કરી। આરોપીઓએ ફરિયાદીની એક કંપનીના બેંક એકાઉન્ટ મારફતે આ છેતરપિંડી કરી હતી। કંપનીના બેંક એકાઉન્ટ સાથે રજિસ્ટર્ડ મોબાઈલ નંબરને આરોપીએ ખોવાઈ ગયો હોવાનું કહીને બંધ કરાવી અને આ જ નંબરનું બીજું સિમ મેળવી બેંક એકાઉન્ટમાંથી 28 જેટલા ટ્રાન્ઝેક્શન કરી ₹2,29,00,000ની છેતરપિંડી આચરી। જે કંપનીનું કાલુપુર કોઓપરેટિવ બેંકનું જે એકાઉન્ટ જે છે એમાંથી અલગ અલગ 28 ટ્રાન્ઝેક્શનો થયેલા છે અને આ 28 ટ્રાન્ઝેક્શનોમાંથી 2,29,00,000 જેટલી રકમ જે છે એ એકાઉન્ટમાંથી બીજા અલગ અલગ એકાઉન્ટની અંદર ટ્રાન્સફર થઈ ગઈ છે। અમારા ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી અમને માહિતી મળેલી કે આ સૌરભ યાદવ જે છે એ હાલમાં એનું લોકેશન ગોવા ખાતે આવે છે। તુરંત જ અમે એક પીએસઆઈની ટીમ ગોવા ખાતે રવાના કરેલી। આ સૌરભ યાદવને ગોવા ખાતેથી અમે શોધી અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવેલો।